નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચ શહેરના જ્યોતિનગર વિસ્તારમાં રહેતા અને સ્પા સંચાલકના ધંધા સાથે સંકળાયેલ કૃણાલ પટેલ ઉર્ફે કાંજીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાથ માર્ગ પરથી એક યુવાનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વાગરા નજીક રસ્તાની બાજુમાં શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. વાગરા પોલીસે પોતાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં આ મૃતક યુવાન ભરૂચમાં સ્પા વ્યવસાય સાથે સંકળાયેલો અને જાડેશ્વરના જ્યોતિનગર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવાનના હાથ પગ બાંધી દઈ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દેવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હત્યા કર્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવામાં આવ્યો હોવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કૃણાલ પટેલ ઉર્ફે કાંજીના નામથી ઓળખાતો આ યુવાન અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાની વિવિધ ટીમો બનાવીને કૃણાલ પટેલ ઉર્ફે કાંજીની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેની કડીઓ જોડવામાં આવી રહી છે. હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સો અને ઘટનાઓની સમગ્ર કડીઓ જોડવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ ખાતે સરકારના ખાનગીકરણની નીતિને લઈને વીજ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ થવાની સંભાવનાઓને લઈને ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાલનું એલાન કર્યું છે, જેમાં આજરોજ ભરૂચ જિલ્લામાં વીજ વિભાગના કર્મીઓ પણ જોડાયા હતા. આ નીતિઓ જાહેર વીજ ક્ષેત્રને નબળું બનાવે તે હોવાથી લાખો વીજ કર્મીઓ અને ઇજનેરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના અનુસંધાને ગુજરાતમાંથી જીઈબી અને એજીવીકેએ ના અંદાજે 7,000 ઇજનેરો સહિત કુલ 45,000 કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા, જેમાં ભરૂચ જિલ્લામાં 250 ઇજનેરો અને 1,000 જેટલો સ્ટાફ મળી કુલ 1250 વીજ કર્મીઓ વિરોધમાં જોડાયા, જેમાં આજે 12 ફેબ્રુઆરીએ બપોરે 2 થી 2:30 વાગ્યા દરમિયાન વીજ કંપનીઓની મુખ્ય કચેરીઓ સામે એકત્ર થઈ સરકારની ખાનગીકરણની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે હાથોમાં પેમ્પલેટ લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ફેડરેશને વીજળી સુધારા બિલ પાછું ખેંચવું, સ્માર્ટ મીટરિંગ રદ કરવું, કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરવી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે. સાથે જ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રમાં ખાનગીકરણ પર સંપૂર્ણ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આજ રોજ તારીખ 12/2/2026ના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે, જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. ગુજરાતના GUNL હેઠળના 2 માન્ય યુનિયનો જીઈબી એન્જિનિયર એસોસિએશન અને એજી વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે, જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમવાની શક્યતાઓ રહેલી છે, એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે. અમારી કોઈ નીતિનો અમે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી. અને આજરોજ પણ જે અમારી GUNLની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે. અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે. ભરૂચ જિલ્લામાં બીજેપી દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે યુવા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને કેન્દ્રીય બજેટ 2026 અને 27માં યુવાનો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલ પ્રોત્સાહનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ, ઋષભ પટેલ સહિત
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના પગલે પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી હતી. રોજ જેપી કોલેજ ભરૂચમાં યુવા સંવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો. એ સંદર્ભે બજેટ 2026માં જે સરકારે યુવા માટેનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે 1.40 લાખ કરોડ, એ યુવા સંગઠનને મજબૂત કરવા માટે, યુવા મોરચા માટે અને યુવા શક્તિને વધારવા માટે એ પ્રાવધાન સંદર્ભે એવિએશન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને જે હેલ્થ કેર છે, યુવાઓને આગળ નવા જે સેક્ટર છે એમાં આગળ વધવા માટેનું જે બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું, એમાં ખાસ કરીને 15,000 જેટલી માધ્યમિક શાળા અને 500 જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત 1,000 કરોડની ઉપર જે એલાઇટ સર્વિસ છે, જે નર્સિંગ હોમ છે, એ લોકોને સપોર્ટ કરવા માટે 3200 કરોડ જેટલા અટલ ટિંકરિંગ લેબ માટે અને યુવાઓને ખેલો ઇન્ડિયા મિશન, એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવાની તકો ઊભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ વિશે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે 12 વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી આપવામાં આવી અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહીંયા સમજાવવામાં આવ્યું. ભરૂચમાં દબાણ શાખા દ્વારા શક્તિનાથ વિસ્તારથી લઈને શ્રવણ ચોકડી સુધીના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક બોજ અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રોજબરોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવા હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગને બંને બાજુ આવેલ ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગની સીમાની અંદાજે 15 મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય કાચા પાકા બાંધકામો પર JCB મશીનો ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી આજે સવારે SDM તથા મામલતદારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલ શ્રી મોઢેશ્વરી માતાજીના કમ્પાઉન્ડમાં દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરવામાં આવી હતી. તંત્રએ ટીમને પૂર્વ સૂચના મુજબ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પાડ્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી પૂર્ણ કરી હતી. અચાનક હાથ ધરાયેલ આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો, જ્યારે કેટલાક લોકો સ્વયંભૂ રીતે પોતાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ યથાવત રાખવામાં આવશે અને જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આવશે. પાનોલી ખાતે આવેલી એસ કોરાટ ફાર્મા કંપનીના હરેશ કોરાટના પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ઉમરવાડા ગામના સ્કૂલ અને મંદિરમાં વિશેષ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં હરેશ કોરાટ દ્વારા તેમના પૂજ્ય પિતાશ્રી હિંમતભાઈ વલ્લભભાઈ કોરાટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે હરેશ કોરાટ તથા તેમની કંપની એસ કોરાટ ફાર્મા કેમ્પના સભ્યો દ્વારા ઉમરવાડા ગામની મુલાકાત લેવામાં આવી હતી. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બુંદી, ગાંઠિયા, વેફર્સ અને કેળાનું વિતરણ કરી બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી હતી. આ ઉપરાંત ઉમરવાડા ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરના રિનોવેશન માટે 21,000નું દાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉમરવાડા ગામના ઉત્સાહી સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાઈ તેમજ દિનેશ વસાવા હાજર રહી આ સેવાકીય કાર્યને વધાવી લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ હિંમતભાઈ વલ્લભભાઈ કોરાટ પોતે પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા મોખરે રહેતા હતા અને ગામ તેમજ અનેક લોકોની નિસ્વાર્થ સેવા કરતા હતા. તેમની સ્મૃતિમાં પરિવાર દ્વારા આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી ગામના સેવાભાવ અને સંવેદનાની સુંદર ભાવના પ્રસરી હતી. ભાદી ખાતે આવેલ ક્રિકેટ સ્ટેડિયમમાં કાપડિયા પ્રીમિયર લીગ કાપોદ્રાનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.
કાપડિયા પ્રીમિયર લીગ કાપોદ્રાનો આરંભ કરવામાં આવ્યો હતો, ત્યારે આ ટુર્નામેન્ટના કાપોદ્રા ગામની 3 જેટલી ટીમોએ ભાગ લેનારી છે. આ ટુર્નામેન્ટમાં કેશવા ઇન્ડસ્ટ્રીઝના ઓનર સરાફત ખાન, KPS 11 ટીમના ઓનર મોહમ્મદ કાપડિયા અને મેવાતી કિંગના ઓનર અબ્બાસ મસ્તાન મેવાતી જેવા મહાનુભાવોએ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધારવા ટીમોને પ્રીમિયર લીગમાં રમવા માટે ઉતારવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા હેતુ અંતર્ગત કાપોદ્રા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ થકી ગામના યુવાનો ક્રિકેટ પ્રત્યે રુચિ વધે અને આ ટુર્નામેન્ટ થકી ઉચ્ચ પ્રદર્શન કરીને એક સારા ક્રિકેટર તરીકે ઉભરી આવે અને આવા ક્રિકેટરોને આવનાર સમયમાં ભરૂચ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યની વિવિધ ટુર્નામેન્ટોમાં ભાગ લઈને આગળ વધે અને કાપોદ્રા ગામના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાના ગામનું નામ રોશન કરે એવી અભિવ્યક્તિ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણેય ટીમોના પ્લેયરો અને ઓનરોનો ઉત્સાહ વધારવા માટે કાપડિયા પ્રીમિયર લીગના શુભ આરંભમાં વિશેષ યોગદાન આપનાર ઇસ્માઇલ મતાદાર, મોહમ્મદ અલી લુલાત, આયશા પાંડોર, સાદિક પટેલ અને સાબિર લુલાટ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહીને આ ટુર્નામેન્ટનો શુભ આરંભ કરી ક્રિકેટરોને શુભેચ્છાઓ પાઠવી હતી. કાપોદ્રા ગામ દ્વારા આ કાપડિયા પ્રીમિયર લીગનું આયોજન ભાદી મુકામે કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર મજાનું ગ્રાઉન્ડ છે અને ગામ નાનું સરખું ગામ છે, તેમાંથી પણ 3 ટીમ ઊભી થઈ છે અને એકદમ પ્રોપર IPLની સિસ્ટમથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ આ ઇસ્માઇલભાઈ મતાધાર તેમજ મોહમ્મદ અલી જે CEO છે એ બધા ખૂબ જ ઉત્સાહથી અને ખંતથી આનું આયોજન કર્યું છે અને ગામનો જે યુવા વર્ગ છે એમણે પણ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ હોંશે ભાગ લીધો છે અને એમનું પાછળનું મકસદ એ છે કે ભાઈ ગામની એક ટીમ ખૂબ જ સારી એક ઉભરે આમાંથી અને એ ભરૂચ જિલ્લાની બીજી વિવિધ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ અને સુંદર પ્રદર્શન કરે અને જેની અંદર જે ખેલાડીઓની અંદર પ્રતિભા રહેલી છે એ ડિસ્ટ્રિક્ટ લેવલ પર સિલેક્ટ થાય, આગળ ગુજરાત લેવલ પર સિલેક્ટ થાય અને ગામનું અને પોતાનું નામ રોશન કરે એવી ઈચ્છા છે. તો આ પ્રસંગે આ જે ટુર્નામેન્ટના આયોજકો છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અમને બોલાવીને અમારું વક્તવ્ય રજૂ કરવા માટેનો જે મોકો આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાયેલ ગોગો સ્મોકિંગ પેપરના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અંકલેશ્વર GIDC પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરના મોટા જથ્થા ઝડપી પાડવાના કેસમાં ફરાર જાહેર કરાયેલ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગત તારીખ 20 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીના મકાન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં રહેતા નરેશ પ્રજાપતિ અને હરેશ પ્રજાપતિએ તેમના મકાનમાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરનો મોટો જથ્થો સંગ્રહિત કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી કુલ 818 બોક્સ ગોગો સ્મોકિંગ કોન પેપરના મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 5,62,000 આંકવામાં આવી હતી. સાથે સાથે 2 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ 5,72,000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં નરેશ પ્રજાપતિ અને હરેશ પ્રજાપતિને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન પોલીસે નવી નગરીના સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા રાજારામ પ્રજાપતિને પિરામણ નાકા પાસેથી ઝડપી પાડ્યો છે. GIDC પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં આંગણવાડી વર્કરો સહિત વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા હડતાલ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર સહિત દેશભરમાં આજે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓએ પડતર માંગણીઓને સમર્થનમાં એક દિવસીય પ્રતિક હડતાલ યોજી હતી. અંકલેશ્વરમાં આંગણવાડી તથા આશા વર્કર બહેનોએ અંકલેશ્વર સહિત દેશભરમાં અંદાજે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓએ પડતર માંગણીઓના સમર્થનમાં એક દિવસીય પ્રતિક હડતાલ યોજી હતી. અંકલેશ્વરમાં આંગણવાડી તથા આશા બહેનો સહિતના કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. યુનિયનોએ નવી ભરતી કરવાની માંગ સહિત આંગણવાડી આશા વર્કરો પાસેથી મોબાઈલ એપ દ્વારા સરકારી કામો કરાવવા સહિત અન્ય માંગણી સાથે આંગણવાડી વર્કરોએ દેખાવ કર્યા હતા. તેમજ વહીવટી અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. કરવા માટે દરેક લાભાર્થીના પોતાના મોબાઈલ નંબર અંદર લિંક નથી.
જેના કારણે અમે એ કામગીરી કરી નથી શકતા, અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધમકી આપવામાં આવે છે. અમે સાંજે 7-8 વાગે, રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે કે કામગીરી પૂરી કરો, પણ અમે એ કરી નથી શકતા. અમારી પર એટલો બધો કામનો બોજ છે. આજે 6 એપ, હું તમને 6 એપ ગણાવું તો અમારા પોષણ ટ્રેકર, જેની અંદર અમે FRS કરવાનું છે, પોષણ સંગમ, MMY, eKYC, WCD, AVT અને અગમ એપ. WCD AVT એપ એવી છે કે જેની અંદર માથા ગણવામાં આવે છે બાળકોના. જ્યારે અમે બાળકોને ભેગા કરીએ, જ્યારે સરખા બેસતા નથી, તો એમના 50 બાળકોની સામે ખાલી 10 કે 20 જ બાળકોના ફોટા જાય છે, અને એ ફોટા દ્વારા જ અમારું રાશન નક્કી થાય છે. તો અમે કેવી રીતે એ કામ કરીએ? આજે જ્યારે અમે અહીંયા બધી બહેનો, અમારી બધી જ યુનિયનની બધી જ બહેનો ભેગી થઈ છે, અને આજે અમે સરકારની સામે લડત આપીએ છીએ કે તમે અમારો આ બધા પ્રશ્નોનો હલ કરો, અમારો પગાર વધારો કરો, તો જ અમે આગળ કામ કરીશું. આજે તો અમે એક દિવસ માટે આ કામથી અળગા જ રહેવાના છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.